મારું નામ જય છે. મારી ઉંમર 27 વર્ષ છે. હું હૈદરાબાદનો એક મોટી કંપનીમાં મેનેજર તરીકે કામ શરૂ કર્યું હતું. મને ત્યાં ખૂબ ભીડભાડ, અવાજ અને એકલતા અનુભવાતી હતી. મેં ભાડે એક સારું ઘર લીધું હતું. ત્યાં રહીને મને 10-15 દિવસ થયા હતા. વિચાર્યું કે એકલા રહેવા કરતાં સારું કે આજુબાજુના લોકો સાથે ઓળખાણ કરું. ક્યારે માણસને કોઈની મદદની જરૂર પડે તે કોણ જાણે. હું સવારે ઓફિસ જતો અને રાત્રે ઘરે આવતો. તેથી મારા પડોશીઓ કોણ છે તે પણ ખબર નહોતી. મેં બાજુમાં જઈને તેમના દરવાજાની બેલ વગાડી. અંદરથી આ રહી છું એવો હળવો અવાજ સંભળાયો. દરવાજો ખુલતા જ એક છોકરી મારી સામે ઊભી હતી. તેની ઉંમર 27-28 વર્ષની હશે. આંખો ચમકદાર હતી, પણ તેમાં ઉદાસીનો ભાવ હતો. તેણે સાદો પીળો ડ્રેસ પહેર્યો હતો. હાથમાં ઘડિયાળ હતું. તે દેખાવમાં સુંદર છે. મેં કહ્યું, હું તમારી બાજુમાં જ રહેવા આવ્યો છું. વિચાર્યું કે થોડી ઓળખાણ કરી લઉં, તેથી તમારા દરવાજાની બેલ વગાડી. તેણે કહ્યું, અચ્છા, અંદર આવો, અંદર આવો. ઘર મોટું હતું. 2 રૂમ, એક નાની બાલ્કનીમાં લીલાછમ વૃક્ષો દેખાતા હતા. તેણે મારી સાથે ખૂબ સારી રીતે વાત કરી. અમારી ઓળખાણ થઈ. તેનું નામ અન્વી હતું. પહેલા કેટલાક દિવસોમાં અમારી વાતચીત નહોતી થતી. અમારી વધુ વાતચીત નહોતી થતી. તે મોટા ભાગે બહાર દેખાતી નહોતી. ક્યારેક બહાર મળે તો માત્ર હેલો હાય થતું. એક રાતે હું મોડે પાછો આવ્યો. હું ખૂબ થાકેલો હતો. અન્વીનો દરવાજો આજે ખુલ્લો હતો. તેના ઘરમાંથી કોફીની સુગંધ આવતી હતી. અન્વી સોફા પર બેસીને કોફી પી રહી હતી. તેના કપાળ પર હળવો પરસેવો હતો. તેણે મને જોયો અને કહ્યું, મેં તમારા દરવાજાની બેલ આવ્યા હશો. તમને કોફી પીવા બોલાવવા આવી હતી. તમે રોજ આટલા મોડે આવો છો. મેં કહ્યું, ના, ક્યારેક વધુ કામ હોય તો મોડું થાય છે. તેણે કહ્યું, જય, તમે હવે ખાવાનું ક્યારે બનાવશો? તમને ભૂખ લાગી હશે. મેં આજે શાક અને તમને પીરસું. તેણે ધીમા અવાજે કહ્યું. મેં ના પાડી, પણ તેણે મારી વાત સાંભળી નહીં. બેસો, હું ગરમ કરીશું. અને અમે બંને ખાવાની મેજ પર બેઠા. તે પણ મારી સાથે બેઠી. તેણે તમે એકલા રહો છો? તે દિવસે મેં પૂછ્યું નહોતું. તેણે ધીમે ધીમે પોતાની વાત કહેવા શરૂ કરી. મારી 3 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પણ મારા પતિનું 1 વર્ષ પહેલાં અકસ્માતમાં મોત થઈ ગયું. તેણે ધીમા અવાજે કહ્યું, હવે મને આ ઘર ખૂબ મોટું લાગવા લાગ્યું છે. લોકો કહે છે કે આટલી ઉંમરે એકલી કેવી રહેશે, ફરીથી લગ્ન કરી લે. પણ મારું મન નથી થતું. તેની આંખોમાંથી આંસુ આવ્યા, પણ તેણે તરત જ પોખી લીધા. પણ એક ઘરમાં તે એકલી કાઓ છો મીટે હશે. આટલા મોટા ઘરમાં તે એકલી કેવી રહેતી હશે? તમે ખૂબ બહાદુર દેખાઓ છો. મેં કહ્યું. તે મુસ્કુરાઈ અને માથું હલાવ્યું. આટલી શાંતિમાં તે રાતે ઊંડી ઊંઘમાં કેવી રીતે સૂઈ શકતી હશે? તે રાતે ખાવાનું વારંવાર અન્વીનો ચહેરો સામે આવતો હતો. પણ મને ઊંઘ નહોતી આવતી. તેની એકલતા બધું મારા મગજમાં ઘૂમી રહ્યું હતું. તે એટલી સુંદર છે, છતાં તેના જીવનમાં કોઈ નથી. મેં વિચાર્યું કે કદાચ હું તેના જીવનમાં થોડો પ્રકાશ લાવી શકું. આગલી સવારે હું ઓફિસ માટે ઘરેથી નીકળવા જતો હતો, ત્યારે તે મારા માટે ટિફિન લઈને આવી. જય, ટિફિન લો. અને જ્યારે સમય મળે ત્યારે મારી સાથે વાત કરવા આવજો. એકલતા ભારે પડે છે. મેં કહ્યું, હા, હું તમારી સાથે વાત કરવા આવીશ. પણ ટિફિનની શું જરૂર હતી? તેણે કહ્યું, તમે રોજ કેમ ખાતા હશે મારા હાથનું ખાઓ. પછી મેં તેના હાથમાંથી ટિફિન લીધું. ટિફિન લેતી વખતે અમારી બંનેની આંગળીઓ એકબીજાને હળવેથી અડી ગઈ, પણ કંઈ ન બોલી. મેં મનમાં વિચાર્યું કે તે એકલી છે અને તેને એવા કોઈની જરૂર છે જેને તે પોતાના દિલની વાત કહી શકે. આગળના કેટલાક દિવસોમાં અમારી વાતચીત ધીમે ધીમે વધી. જ્યારે મારા ઘરે જતા પહેલા અન્વીના ઘરે જતો, મેં તેને પ્રેમથી અનુ કહીને બોલાવવાનું શરૂ કર્યું. તે મને જય કહીને બોલાવતી. એક સાંજે વરસાદ પડી રહ્યો હતો. હું ઘરમાં હતો. અન્વીએ મને ફોન કરીને ચા પીવા બોલાવ્યો. અમે બંને ચાના કપ લઈને બાલ્કનીમાં ઊભા રહ્યા. વરસાદની ઠંડી હવા ચાલી રહી હતી. મેં પૂછ્યું, અનુ, તને ક્યારેય ડર નથી લાગતો? આટલા મોટા ઘરમાં એકલી રહે છે. તેણે દૂર વરસાદ તરફ જોતા જવાબ આપ્યો, હા લાગે છે, ખૂબ લાગે છે. પણ હવે તરફ જોતા જવાબ આપ્યો, હા લાગે છે, ખૂબ લાગે છે. પણ હવે મને તેની આદત પડી ગઈ છે. છતાં ક્યારેક એવું લાગે છે કે કોઈ મારો હાથ પકડીને મારી સાથે માત્ર શાંતિથી બેસીને વાત કરતું રહે. મારા દિલમાં હળવી સી લહેર દોડી ગઈ. હું તેની નજીક ઊભો રહ્યો. તેની સુગંધ, તેની શાંત હાજરી મને અનુભવાઈ. હું ધીમે ધીમે પ્રેમથી, વિશ્વાસથી તેનું દિલ જીતવા માંગતો હતો. એક રાતે તે મારા માટે ખાવાનું ખાવા રોકાઈ હતી. એક રાતે તે મારા પોતાના લગ્ન વિશે કહ્યું. લગ્ન પછી હું આ ઘરમાં આવી. મારા પતિ એન્જિનિયર હતા. તે પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહેતા. અમે સાથે વધુ સમય વિતાવી શકતા નહોતા. તેમણે મારી સાથે વધુ સમય વિતાવ્યો નહોતો અને તે ચાલ્યા ગયા. હવે હું અહીં એકલી રહી છું. મેં પૂછ્યું, પછી પરિવાર સાથે કેમ નથી રહેતી? તો કહેવા લાગી, મા પિતા ભાઈ ભાભી છે, પણ મારા જવાથી ભાભીને મારું ત્યાં રહેવું સારું નહીં લાગે. તેથી હું એકલી રહું છું. મારું દિલ તેના માટે સહાનુભૂતિથી ભરાઈ ગયું.
અનુ, તું ખૂબ એકલી છે, પણ હવે હું અહીં છું ને. જો તને મારી સાથે કંઈ પણ વાત કરવી હોય તો ક્યારે પણ કરી શકે છે. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં કૃતજ્ઞતા હતી. ત્યારથી એવું લાગે છે કે મને કોઈ જૂનો મિત્ર મળી ગયો છે. તે શબ્દોએ મારા દિલને અડી ગયા. દિલને અડી ગયા. હું તેના ચહેરાને જોતો રહ્યો. તેની આંખો, તેના હોઠ, તેની મુસ્કાન, બધું ધીમે ધીમે મારા દિલમાં વસવા લાગ્યું. આ માત્ર સહાનુભૂતિ નહોતી. તેના પ્રત્યે મારું આકર્ષણ વધતું જતું હતું. રવિવારનો દિવસ હતો. ઓફિસમાં રજા હતી. જોરથી વરસાદ પડી રહ્યો હતો. હું મારી પાસે ઊભો રહીને વરસાદનો આનંદ લઈ રહ્યો હતો. હું મારી બાયલાશું વરસાદનો આનંદ લઈ રહ્યો હતો અને ચા પીતો હતો. અન્વીએ મારા દરવાજાની બેલ વગાડી અને મને તેના ઘરે કહેવા લાગી. પછી તેના ઘરે ગયો. હસતા હસતા કહેવા લાગી. પછી હું તેના ઘરે ગયો. હું જઈને બામને કોફી લઈને આવી. ઠંડી હવા ચાલી રહી હતી. તેના લાંબા વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા. તેણે આજે સાડી પહેરી હતી. અમે બંને બાલ્કનીમાં કોફી પી રહ્યા હતા. વરસાદના ટીપા હવાથી અમારા ઉપર આવી રહ્યા હતા. તે ટીપાથી અન્વીનો ચહેરો ચમકી રહ્યો હતો. હું તેના ચહેરાને જોતો જ રહી ગયો. અનુ, તને વરસાદ ગમે છે? મેં પૂછ્યું. હા, કોઈ હતા. ત્યારે અમે બંને સાથે બાલ્કલા વરસાદ જોવામાં મજા નથી આવતી. પતિ હતા. ત્યારે અમે બંને સાથે બાલ્કનીમાં બેસીને વરસાદનો આનંદ લેતા. તેના અવાજમાં દુઃખ હતું. અને હવે હું અહીં છું તારી સાથે. જો તું ભીંજવા માંગતી હોય તો મને કહે. હું તને બહાર લઈ જઈશ. હું પણ તારી સાથે ભીંજાઈ જઈશ. તે મુસ્કુરાઈ અને મારી તરફ જોયું. તું ખૂબ સારો છે જય, પણ હું વિધવા છું. લોકો શું કહેશે અને તારું શું વિચાર છે મારા વિશે? તેના હાથ ઠંડા હતા. એવી વાતો ન કર. મેં મારા હાથ પકડી લીધો. તેના હાથ ઠંડા હતા. મેં તેને મારા હાથમાંથી પોતાનો હાથ દૂર ન કર્યો. તે કહેવા લાગી તારા હાથ દૂર ન કર્યો. તે કહેવા લાગી તારા હાથમાં ખૂબ ગરમી છે. તે જ ક્ષણે મારા દિલમાં એક અલગ જ અનુભવ જાગ્યો. તેના સ્પર્શથી મારા શરીરમાં હળવીસી લહેર દોડી ગઈ. હું આ પ્રેમને ધીમે ધીમે પોતાનો બનાવવા માંગતો હતો. હું ઈચ્છતો હતો કે તે મારા પર વિશ્વાસ કરે. તે દિવસે અમે ઘણીવાર સુધી બાલ્કનીમાં બેઠા રહ્યા. તે પછી અમે અંદર સોફા પર બેઠા અને મારા ખભા પર માથું મૂકીને કહેવા લાગી, ઘણા દિવસો પછી કોઈના ખભા પર માથું મૂકીને બેઠી છું. આજે મને સારું લાગી રહ્યું છે, તેણે ખુશીથી કહ્યું. મેં પણ તેના વાળમાં હાથ ફેરવ્યો. આ સ્ત્રી આટલા જોયું છે. તેને સ્પર્શ જોઈએ છે. તેને કોઈ એવું જોઈએ છે જેના પર તે વિશ્વાસ કરી શકે. મેં તેને વધુ નજીક ખેંચીને વીંટાળી લીધી. મેં તેની ગરમાહટ અનુભવી. અમે ઘણી વાર સુધી ચૂપચાપ બેઠા રહ્યા. શબ્દોની કોઈ જરૂર નહોતી. બપોરે જ્યારે ઘણી વાર સુધી તે ક્ષણો યાદ આવતી રહી, ત્યારે મને ઘણી વાર સુધી તે ક્ષણો યાદ આવતી હતું. મને તેના માટે ઊંડી લાગણીઓ અનુભવાવા લાગી હતી. માત્ર આકર્ષણ જ નહીં, પણ તેની તન્હાઈ દૂર કરવાની આગી હતી. મને તેના માટે ઊંડી દૂર કરવાની ઈચ્છા હતી. હું તેને ફરીથી હસાવવા માંગતો હતો, જે તેને તેના પતિ પાસેથી મળ્યો નહોતો. આગળના કેટલાક દિવસોમાં અમારી નજીકીઓ વધુ વધતી ગઈ. હવે તો હું મારા ઘર કરતાં તેના ઘરમાં વધુ રહેવા લાગ્યો હતો. હું ઓફિસથી આવ્યા પછી તે મુસ્કુરાઈને મને વીંટાળી લેતી. નાના નાના સ્પર્શ, લાંબી વાતો અને મારા દિલમાં વધતું આકર્ષણ. અન્વી સાથે મારી નજીકીઓ દિવસે ને દિવસે ઊંડી થતી જતી હતી. તેના સ્પર્શમાં એક અલગ જ ચાહત હતી. હવે જ્યારે હું ઓફિસથી ઘરે આવવા નીકળું તો, અનુ, આજે રાતના ખાવામાં શું છે? એક સાંજે હું વહેલો ઘરે આવ્યો. અન્વી ઘરે નહોતી. મેં ફોન કર્યો તો તે છત પર ગઈ હતી. હું પણ ઉપર ગયો. તેણે સાડી પહેરી હતી. તેના વાળ ખુલ્લા હતા. હવાથી તેના વાળ ઉડી રહ્યા હતા. સાંજનો વખત હતો તો સૂર્ય અસ્ત થતાં આકાશ નારંગી રંગનું દેખાતું હતું. અનુ, કેટલું સુંદર નજારો છે, મેં કહ્યું. તે મારી તરવળી. હવે તું આવ્યો છે જય, તો આ નજારો વધુ સુંદર લાગશે, તેણે કહ્યું. હું તેની પાસે ગયો. અમે બંને રેલિંગ પર ઝૂકીને ઊભા રહ્યા. મેં મારો હાથ ધીમે ધીમે તેના હાથ પર મૂક્યો. તે થોડી શરમાઈ. હું તેની વધુ નજીક ગયો. મેં મારો હાથ તેની કમર પર મૂક્યો. તેણે પોતાની આંખો બંધ કરી લીધી અને પોતાનું માથું મારા ખભા પર ટેકવી દીધું. જય, હું લાંબા સમયથી કોઈના સ્પર્શની રાહ જોઈ રહી હતી. પણ હવે તું છે. પણ જય, મને ડર છે કે આ બધું એક સપનું તો નથી ને? આ સપનું નથી અનુ. હું સાચે જ તારી સાથે છું અને તારો છું. મેં ધીમે તેના કાનમાં કહ્યું. તે પળે અમારી આંખો એકબીજામાં ખોવાઈ ગઈ. મેં પોતાનો ચહેરો તેના ચહેરાની નજીક લાવ્યો. અમારા હોઠ હળવેથી મળ્યા. પહેલો ચુંબને કસીને વીંટાળી લીધો. તેના હાથ મારી પીઠ પર ફર્યા. તેમાં વર્ષોની એકલતા અને નવી આશા હતી. જ્યારે અમારો ચુંબન પૂરો થયો ત્યારે તે મારી છાતી પર છુપાવી રહી હતી. કહેવા લાગી, મને ખબર નથી હું શું કરી રહી છું, પણ જ્યારે હું તારી સાથે હોઉં છું ત્યારે મને સારું લાગે છે. મેં મારી સાથે હોઉં છું. મેં મારી આંગળીઓ તેના વાળમાં ફેરવી. અનુ, તું ખૂબ સુંદર છે. મને તારી અંદરની અને બહારની સુંદરતા બંને ગમે છે. તું આટલા વર્ષ એકલી જઈએ. પછી અમે છત પરથી નીચે આવ્યા. અમે તેના રૂમમાં ગયા. અમે લાઇટ બંધ કરી દીધી. અમે બેડ પર બેઠા. મેં તેને વીંટાળી લીધી. તેણે પોતાનું માથું મારી ગોદમાં મૂકી દીધું. મેં ધીમે તેના કપાળ અને ગાલ પર ચુંબન કર્યું. તેના શ્વાસ ઝડપી થઈ ગયા. તેણે મારો હાથ કસીને પકડી લીધો. જય,
તારા સ્પર્શથી મને ફરીથી જીવન જીવવાનો અહેસાસ થાય છે. મારું શરીર અને મન એક થઈ ગયા છે, તેણે કહ્યું. મેનેજર તેની ગરદન નીચે, તેના હોઠ પર, તેની આંખો પર અટકી રહી. મેં મારો હાથ તેની પીઠ પર ફેરવ્યો. તે કાપી ઉઠી, પણ તેણે મને વધુ નજીક ખેંચી લીધો. અમે એકબીજાને કસીને વીંટાળી લીધા. તે આલિંગનમાં કોઈ શબ્દ નહોતા. રાતના ખાવા પછી અમારું ફરીથી શરૂ થયું. તેણે મને કહ્યું, જય, મને એવું લાગે છે કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે, અને આ સાચો પ્રેમ છે. કારણ કે તું મારી તન્હાઈને સમજે છે. મેં તેના ગાલને હળવેથી સ્પર્શ કર્યો. અનુ, હું તને ક્યારેય સહારો બનીશ. હું તારી દરેક લાગણી, દરેક એકલી નહીં છોડું. હું આંબા આલિંગન જ. અમે મોડી રાત સુધી વાતો કરતા રહ્યા. હળવા સ્પર્શ, લાંબા આલિંગન અને પ્રેમભર્યા ચુંબન, બધું ધીમે ધીમે ચાલી રહ્યું હતું. તેની આંખો માથ્યા અને તેને ફરીથી વીંટાળી લીધી. આજે રાતે તારી એકલતા પૂરેપૂરી દૂર કરી દઈશ, મેં તેના કાનમાં કહ્યું. તેણે માથું હલાવ્યું અને મને વધુ કસીને વીંટાળી લીધો. તે રાતે અમે એકબીજામાં પૂરેપૂરા ખોવાઈ ગયા. મન અને હૃદય એકબીજામાં પૂરેપૂરા ખોવાઈ ગયા. મારા સ્પર્શમાં પ્રેમ હતો, વિશ્વાસ હતો, અને અમારા બંનેમાં માત્ર પ્રેમ જ પ્રેમ હતો. તે રાત પછી મને અહેસાસ થયો નહોતો, પણ એક ઊંડો ભાવનાત્મક બંધન હતું. અન્વીના ચહેરા પર શારીરિક નહોતો, પણ એક ઊંડો ભાવનાત્મક બંધન હતું. અન્વીના ચહેરા પર ફરીથી મુસ્કાન આવી હતી. તે આખી રાત પર એક નવી સાથે જ હતો. જ્યારે મેં તે રાત પછી મારી આંખો ખુઈ હતો, ત્યારે સવારનો પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ ચૂક્યો હતો. અન્વી મારી બાહોમાં શાંતિથી સૂઈ રહી હતી. તેના વાળ મારા હાથ પર વેરાયેલા હતા. તેના શ્વાસ મારી તેના ચહેરાને જોતો રહ્યો. તેના ગાલ પર, હોઠ પર હજુ પણ રાતની ખુશીની લાલી હતી. હું ઘણી વાર સુધી તેનાતની ખુશીની લાલી હતી. મારા મનમાં એક અધૂરો વિચાર છવાઈ ગયો. પત ગયા પછી તે એકલી તડપતી રહી, અને આજે તેના ચહેરા પર જે શાંતિ છે. મેં મનમાં કહ્યું. મેં ધીમે તેના કપાળ પર ચુંબન કર્યું. તે જાગી ઉઠી. આંખો ખોલતા જ તેણે મારા ચહેરાને જોયો અને શરમાઈને મુસ્કુરાઈ, અને તેણે મને વધુ કસીને વીંટાળી લીધો. જય, ગઈકાલે રાતે તે મને જે ખુશી આપી છે, તે હું લાંબા સમયથી મારું શરીર તડપી રહ્યું હતું. તું આવ્યો અને બધું બદલી નાખ્યું. તેનો અવાજ લાગણીઓથી ભરેલો હતો. તું આવ્યો અને બધું બદલી મારું શરીર ભરેલો હતો. મેં તેના વાળમાં આંગળીઓ ફેરવતા કહ્યું, અનુ, તે મને પ્રેમનો અર્થ શીખવ્યો. હવે મને સમજાય છે કે તું મારા માટે કેટલી મતો કરતા રહ્યા. પછી મને ઓફિસ જવાનું હતું, તેથી અમે ઉઠ્યા. તે રસોડામાં ગઈ. તેણે ચા બનાવી. અમે બંને બાલ્કનીમાં બેઠા. મેં તેનો હાથ મારા હાથમાં લેતા, હવે હું તને ક્યારે એકલી નહીં છોડું. તેને પણ સારું લાગ્યું. તે દિવસથી અમારી જિંદગી પૂરેપૂરી બદલાઈ ગઈ. હું ઓફિસ જતા પહેલાં તેના ઘરે જઈને તેને બદલાઈ ગઈ. હું ઓફિસ જતા પહેલાં તેના ઘરે જઈને તેને વીંટાળી લેતો. હવે હું રાતે ઘરે આવતો ત્યારે તે ઊભી રહી મને જોતી રહેતી. મને હવે લોકોની વાતોની પરવા નહોતું છે. રાતે અમે ફરીથી બસ એટલા રૂમમાં બેઠા. તેણે પોતાનું માથું મારી ગોદમાં મૂકી દીધું. હું તેની પીઠ પર હાથ ફેરવી રહ્યો હતો. હળવા સ્પર્શ, પ્રેમભર્યા ચુંબન અને દિલને અડી જતી વાતો. આ અમારી હવે આનંદ જ નથી આપ્યો. આ અમારી હવે રોજિંદી બની ગઈ. પણ મારા મનને પણ સહારો આપ્યો છે. પણ મારા મનને પસંદ કરવા લાગી છું. તેણે ભાવુક થઈને કહ્યું. મેં કહ્યું, અનુ, હવે આ સંબંધ માત્ર એક રાતનો નથી, પણ દરેક દિવસનો છે. ક્યારેક અમે છત પર જઈને બેસતા. તે આવીને મારી ગોદમાં બેસી જતી. હું તેને કસીને પકડી લેતો. તેના શ્વાસ, તેનો સ્પર્શ, દરેક વસ્તુ મને કહેતી કેનો. એક દિવસ તે થોડી ભાવુક થઈ ગઈ. મને ડર લાગે છે, જય. શું તું મને ક્યારેય છોડીને તો નહીં જઈશ? એવું કેમ વિચારી રહી છે? હું ક્યારે તને છોડીને નહીં જાઉં. હું તારી સાથે છું. દરેક દુઃખમાં તારો સાથ આપીશ. હું તને ક્યારેય એકલી નહીં છોડું. તે પછીના દિવસો ખૂબ સુંદર હતા. મેં તેના માટે સમય કાઢવાનું શરૂ કર્યું. મેં મારું ભાડાનું ઘર છોડી દીધું અને તેના ઘરે જ રહેવા ચાલ્યો આવ્યો. હવે અમે સાથે ખાતા, વાતો કરતા, ક્યારેક બહાર ફરવા જતા. અમારો પ્રેમ ધીમે ધીમે વધતો ગયો. મેં મનમાં વિચાર્યું કે તે એક રાતે અમને જીવનભર માટે એક કરી દીધા. અન્વી હવે ખુશ હતી. અમારી કહાની આમ જ ચાલતી રહી. ક્યારેક જીવનમાં એકલતા ભારે પડે છે, પણ જ્યારે સાચો સાથી મળે અને વિશ્વાસથી હાથ પકડી લે, ત્યારે બધું બદલાઈ જાય છે. અન્વી અને હું એકબીજાને તે સહારો આપી શક્યા.